જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે એક ઓવરમાં સૌથી વધારે રન મારો અને ઇનામ જીતો। આગળ આપણે જે ચેલેન્જ રાખી હતી એની બે ઓવરની રાખી હતી, પણ આ ફેર માણસો ઓછા છે અને થોડી ગરમી વધારે છે, બરાબર? એટલે એક ઓવરની મેચ આપણે રાખી છે। તો જોઈએ એક ઓવરની અંદર ચિયો મોણો સૌથી વધારે રન મારે છે। અને ઓવર નાખવામાં કીધું હતું, કારણ કે પહેલા નંબરે છે જલુભા, બીજા નંબરે છે ભાવેશ। તો હાલ ભાવેશ બોલિંગ કરશે, પછી ભાવેશ હોય બેટિંગ કરવા આવશે, એટલે ત્રીજા નંબરનો મોણસ એને બોલિંગ કરશે, બરાબર? અને બે ઇનામ રાખવાના છે આપણે, પહેલા નંબરને 1500 રૂપિયા, બીજા નંબરને 1000 રૂપિયાનું ઇનામ આપણે હાલશે। રેડી? સૌથી વધારે રન કરશે એને। હા, આવો ધોનીભાઈ ગોળ સાઈડમાં દોડો। રેડી? ગોઠવાઈ ગયા? બસ સાઈડ પર એક કેપ્ટન આવ્યો। તાર રન લખવાના આવો દિલા? એવું ચો આવડે આ લખવા જ પડશે તને, તું ચેડે રહ્યો છે ને? હા તો હું આટલી ખાલી એટલી ઓવર જ છું। કેચ હરીબા, કેચ! આવ, તારું ભલું થાય તારું। ઘરના આઉટ કર્યો ચાલો બા પેલું ટેબલ રાખ ને, ટેબલ પર ફાવશે વધારે દિલા। એ ઓર રાખજો, એક દાડા આઉટ કરજો ને, કિશન દડો હારો ના નાખતો। ચાલ કિશન, ચાલ ચાલ ચાલ। નો બોલ છે, કેચ! ગેડા નહીં કછું દોડ બે રન હો દિલી, યાદ રાખજે, બે છેલ્લે લશ દડા ગણજે દિલે હો। ચાલ ચાલ કિશન ચાલ। હું રન ગણું, તું દડા ગણી અલ્યા યાર, સિંગલ જલ્દી ફટાફટ। અરે સિંગલ 4 રન। ये ना होय ये ना होय ये ना होय એ ઓછો મજા, ઓછો બધે હોય યાર, ઓછો બધે હોય ચાલ। પણ ચાર થયા તો, આ ચોથો બોલ તું ચોથો। ભાવને 5 રન થયા છે અને 2 દડા થયા છે। હેડો, રેડી? જોરદાર બોલિંગ, 3 દડા। કિશન એવા ને એવા શું છે ભાઈ, પછી બોલજો। એ અરે વાહ, જોરદાર વિકેટ! કિશને વિકેટ લીધી, વિકેટ લીધી। લસી કાઢ ભાવ, લસી કાઢ, 5 રન। અલે એ કીપરિંગ શીખવું આઉટ તો કરે ને કદાની યાર ભાઈ, કીપર ના બદલો નહીં બદલવા શીખવા પાછળ ભારે આઉટ શીખશો બહુ। ચલો બા જલ્દી, ચાલુ બા એક જ ચાલુ બા હોય દિલન એ વાહ દિલા વાહ હીરો ભાઈ કીપર માં ચાલે હો શીખી જાય। રેડી મહા જેવો નહીં ભાઈ ની કમેન્ટ હતી કર કેચ! અરે વાહ, વિકેટ! જઈ નહીં એટલે આઈડી પણ ટપ્પુ ખાઈને આવી। ચમ એવું વાહ ફિલ્ડિંગ પડી ના દોડો એવું? કાટાડી પછી ટપ્પુ પડ્યું। વાહ દિલા વાહ કેટલા દડા થયા? 4 આઉટ અલ્યા હું કરે કિશન? કેટલા રન થયા? 2 લસી કાઢ દિલા। કોણ આવ્યા? મફુ કાકો, મફુ કાકો એ કિશન જેટલા રન થયા એક નહીં થયો ને બે તો બફુ કાકો ઓવર નાખવા આવ્યા છે હરીબા વખત। બે ડીક
જોરદાર બોલિંગ તપલમ જાય એવું લાગે દશા તું અરે ના પાછા રન નહીં જબર દડો નાખ્યો મેં બકા વિકેટ છે મને એવું લાગે આબરૂ એ ડિક્કે અલે મફુ કાકા આબરૂ લીધી કેવા હતો દડા ચેટલા છે મફુ કાકા છેલ્લો દડો 4 રન જ આયા ને છેલ્લો હાથ મિલ્યો ખાલી બે પેલા 6 આયા 6 શું 100 આયા 100 રન થયા 100 રન થયા બે પેલી ના હારે 4 દશા તારી વેલ્યુ ઘટાડવો અરે વિના દડા યાદ રાખજો હો જોકી દો દૂરથી હા ચલો દડા છે ચલો દડો એને આવું કરે યાર કેચ નહીં કરી કે તો વિકેટ છેલ્લો દડો તો વિકેટ જ તો દિલીપ આવ્યો નાખવા માટે નહીં હા એટલા જ છે હા હાથે કરી લાયેલો દોડો એવો હા હવે એક રન કરત કે છે કેચ કરો કેચ નહીં જીતે દિલા હજુ મારજે હજુ પડે છે માણસો મેં તો કેચ આલી પણ તમે વાહ કરી ના શું કરું ત્રણ દડા હા એ દાગેડા તો ચેલેન્જ ચાલી યાર એ કેચ કરે બી છે તો બરોબર
એ બધું નકામાં ધોળો એટલે થાચી રહ્યો લે થાચી રહ્યો બે થયા બોલિંગ ટાઈમિંગ જતું રહે થોડી મિસ્ટેક થઈ ગઈ વાત આગી હું ભૂલી ગયો હું રોચી કાઢત આઉટ સરી ટકરાઈ ગયો ભલું તઈ રન કરવાના જીતવા એ ધોળો લે ભલું સાચી થોડા પગની આગળ ટપ્પી ખવડાવો શીખવાડી દીધું પટી ગયું એ રીતના નહીં ટચુકડી નહીં અરે વાહ ફૂમદે પકડજો પકડો પકડો એ દા થોડું દોડવાનું તો એ આટલો જોરથી ના હાલો લે એ બોલ ચલા થયા 4 થયા એ એક પાછળ દિલાએ પકડ્યો દિલા એક પકડ્યો હારવાડો બેડિક નુકસાન આવો જે પાછળ જો ફૂલ થઈ ગયું પેલું મંડપ નું લાસ્ટ આવ્યો લાસ્ટ છેલ્લો અરે રન કરી જાય યાર દર વખત રન નહીં તો 45 વખત કરણ નાખવા આવ્યો છે રેડી કરણ ના વાલે મારે આવી તું બે દાડા થયા વિકેટ વિકેટ બેટ યે ના હેમત નહીં બેટ લી
આવશે તો ભાઈ થાય મહેન્દ્ર ભૂલી જવાય યાર બે દાડા કરણ બે આગે વધી તું ભૂલ કહું તો થાય મહેન્દ્ર બંધ થઈ જાય લે 4 મહેન્દ્ર બાજુ બંધ થઈ જાય ના ના બેડિક નહીં બેડિક નહીં ના કહેવાય દોડવું પડે ના 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 ગણાય એ પોચમો એટલે બોલ જ ખરી વિના દડો પેલી બાદ જાય એટલે કેચ કર ભાવ છોડતો ને છો પાછળ બાઉન્ડ્રી કેડા કેચ છે લ્યા 4 રન લેવા ખાવાના આલી દીધા લેવા ખાવાના દાલે તાર કેચ કરી નાખ્યો અલે આરે મારો રહ્યો નંબર લઈ જા લે અગર તાર વારો અમે એવું હોય એમણે 2 વિકેટો પેલા કણની લીધી હોય એ વસ્તુ અલગ છે ને આ વસ્તુ અલગ છે મોમી લીગમાં કોઈ કરી કહેતા નહીં એવા કોક દાડો અમે આયા તો વિકેટ લઈ લીધી વિકેટ લઈ આવ્યા કોઈ જાજુ નહીં ભાઈ વાઘુભા એવું હોય આપણા હોનજી હરીફાન એમ ઘોડ 24 25 રન નતા આલ્યા હા તે બધું વિકેટ લેવી કોઈ સામાન્ય જ છે ગેંદી વધારે આલી બેઠેલો છે પેલા ઓય ના એટલા તાર જેટલા નહીં આલ્યા એક બી આલેલા એ મે ખાલી વધારમાં વધાર ભાઈ સરવાર વતરી એટલે આ ફેર 4 આલે તો વિભા હેડકી હેડ ઓમ શું કરી એ આખું તમે તમે બહુ રન આલો યાર ના તું તો હાફ ફોકટ નો આઉટ વિકેટ વિકેટ ઓડા હા એ આની લઈ જાય કેટલા રન છે તારે 6 દે નહીં નહીં એ તાર ગાડી ઉપર બાર છે બાર આવડ્યો તને ભણવા કપાવાડી આ તો વાઘુબા રમવું નહીં આ તો એ રમવું નહીં ખાલી યાર મજાક કરે છે આ વાઘુબા સિરિયસ થઈ તારા તો તું પાછળ મજાક જ કરતો હોય એમ બધી એ તો રાગ એવો છે ખુલ્લા જ મેલ્યા એટલે દોડ 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 15-20 દોડી જાય કે હું કહું. પણ આને તો કોઈ નહીં કરી હું દાડો રોકે હો નામ નહીં લીધું કેચ છે તારું ભલું થાય તારું આબરું કાઢે એવું કરા હાર્યો આપણને તો ક્રિકેટ આવડા ભાઈ આપણો હોતો જ નહીં કયા મેણું લાગુ જ ના પડે આઉટ આઉટ થઈ ગયો કશો આર્યો 3 જણા જલ્દી ફટાફટ જાય જલ્દી 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 કિશન લે હેડો એ વાઘા રેડી રે એના ગમે એટલું ક્યાં ફરક નહીં પડે પહેલથી અડધી પીચમાં આવીને ઊભો થઈ જાય ઓવે જેટલું પ્રેશર હાલે હે દિલ્યા જેટલું પ્રેશર હોય એક જ લે
શેઠો ઉભો તો હો. ભગતજી catch. બે દાડા બે વાગે એ જલા ડાયરેક્ટ ની અરે બાપુ કાકા 4 રન ના ના બોલ થઈ ગયું બેટ નીચે થઈ ગયો ત્રણ જણા નાઠા થયા બળુબા મારે વિપુલ ને અને અનિલ ને તો બળુબા મારે 8 રન થયા છે વિપુલ ને 8 રન થયા છે અને અનિલ ને 8 રન થયા છે બરાબર હવે અમારે ત્રણે જણા વચ્ચે અમને એક ઓવર રમવા મળશે અને ત્રણ ઓવરો ભાવેશ કરશે ઉભો બરાબર જોઈએ કે કોણ જીતે છે પહેલા બીજા નંબર ગમે તે એક જણા નીકળવાનું થાય આપણા હરીને જ ગાડી મેળવાનું. કિશનીયો છેતરી ગયો ડુગલી બોલ છે એ ગોઠવાઈ જાય બધા હાડો ગુડ દિલાના પૈસા વસૂલ છે યાર. ક્યાં દિલા કેચ ઓવર છે 4 બોલ બાકી ઓવર આવું કરે યાર. બોલિંગ નાખે એવા દાડા નાખે. ચાર બોલ. એવું જ બોલાય લે અમે. વાહ દિલા વાહ. દિલો કીપરિંગ જોરદાર કરો ભાઈ ચોક્કસ દડો જાય ના ભાઈ આપણે નવો કીપર પેદા થયો હોય. નહીં નહીં બાર બોલ મેં તો દડાયા ડાડ્યા હતા. ચાલ લાસ્ટ બોલ અરે બાર કરતો હતો. છેલ્લો તો હો દોડતી નહીં કેટલા રન લીધા છે? ત્રણ. 3 રન છે. 11 થયા. બેટ ને જમીન ને. રેડી બળુબા જલ્દી. હરી બોલ. આઉટ 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 દાડો આડ્યો ને બેઠ પે. કો તો રન આવી તો કેટલાય તો 10 જ દડો જોવો તો વાજો ના હોત તો રન આવી જત ખાશે આ દોડ્યો તો મૂર્છા ખબર નહીં પડતી પણ એટલા દોડે હડા લીલું સંભળું ગયું હવે અનિલ એક આ તો રન કરો તો સારું નકર તો પછી વળી પાછું એમાં જ ડખા થાય પણ રન કરવા દેજે લે એક જીતી ગયો 4 રન 100 હી અનિલ પહેલા નંબરે 10 બીજા નંબરે ઓ બળુબા પહેલા નંબરે છે આપણે અનિલ એટલે 1500 રૂપિયા ઓય અનિલ તો મને મજા આવશે અને બીજા નંબરે હું તો જય માતાજી આજનો વિડીયો વેકેન્ડ પૂરું થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.